નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરાનો વાસ. હવે છું અગત્યના સમાચાર. વડોદરાના ગોરવા દશામા મંદિરની આગળ ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટના તમામ ઝૂંપડાઓ પર દબાણ શાખાની કાર્યવાહી. વડોદરાના ગોરવા દશામા મંદિરની આગળ ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટની અંદર રહેતા છેલ્લા 50 વર્ષથી 150 ઝૂંપડાઓ આવેલા છે. નાનપણથી જ તમામ લોકો આ પ્લોટમાં મોટા થયા છે અને આજરોજ દબાણ શાખાની ટીમ તમામ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવે છે. રહીશોને કહ્યા વગર અગાઉથી નોટિસ આપી નથી અને એકદમ જ મકાનો તોડવા પહોંચતા સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો. સૂત્રોચ્ચાર કર્યા. જ્યારે એક સંસ્થાની મહિલા વિસ્તારમાં ઘણા વર્ષોથી પહોંચતા પોલીસ અને સંસ્થાની મહિલા સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ નજરે જોવા મળ્યા હતા. રહીશોએ એવું કહ્યું છે કે તેમને અગાઉ 2 દિવસ પહેલાનો ટાઈમ આપ્યો હોત તો અમે મારો સામાન કાઢી શકતા અને હજુ સુધી તેઓને મકાનો મળ્યા નથી અને આજરોજ 150થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાના અધિકારીઓએ કાર્યવાહી કરી. આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટમાં લક્ષ્મીપુરા દશામા તળાવ પાસે હાઉસિંગ બોર્ડની જગ્યામાં જે ગેરકાયદેસર દબાણ થયેલું છે એ દબાણ દૂર કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા કોર્પોરેશન પાસે મેનપાવર અને મશીનરીની માંગણી કરવામાં આવે એ મુજબ આજે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા એમને મેનપાવર અને મશીનરી આપેલ છે અને દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે હાથ ધરેલ છે. એ ગુજરાત હાઉસિંગ બોર્ડને ખબર. અમારે ખાલી ફક્ત અત્યારે દબાણ દૂર કરવા માટે મેનપાવર અને મશીનરી અમે ફાળવેલ છે. આશરે 150-200 જેટલા કાચા ઝૂંપડા છે અહીંયા આગળ દશામા તળાવ પાસે લક્ષ્મીપુરા ગોરવા. આજે કશું વાંધો નથી. આ લોકોને છે ને બધા અહીંયા મકાન તોડવા આવ્યા તો આ લોકોનો ફોન આવ્યો એટલે મેં એવું કીધું, સાંભળો બધા, એટલે 5,000 રૂપિયા આપીને આ લોકોને મકાન બુક કરાવી આવ્યા છે. એના ઘણા લોકોને મૂડી પણ અમે આપી છે. આ રોજે રોજ કમાઈનાર પરિવાર છે. તો એ લોકોને અહીંયા દારૂના અડ્ડા ચાલે છે. કેટલી બધી BMC ની દબાણો કરેલા છે. તો ગરીબ લોકોને કેમ હેરાન કરવાના? આ લોકોના જન્મના દાખલા અહીંના છે, આ લોકોના આધાર કાર્ડ અહીંના છે, રેશન કાર્ડ અહીંના છે. અમે એવું નથી કહેતા કે નહીં કરે. ખાલી જે લોકોએ 5,000 ભરીને હપ્તા ભરવા માટે તૈયાર છે, મકાન લેવા તૈયાર છે, તો પહેલા મકાન આપી તો અમારું કહેવાનું એમ છે. આ બંધ કરીને કમ્પાઉન્ડ દારૂના અડ્ડા ઉભા કરે છે. મેં જોઈ છે, મારી પાસે ફોટા છે, તમારે જોતા હોય તો. દારૂના અડ્ડા પેલી બાજુ બધા રાતે દારૂ પીવા બેસે છે. અહીંયા જે જેટલી બી કમ્પાઉન્ડ કરી છે બધે જ આ લોકો VMC શાખા છે, મને લાગે છે ને દબાણ તોડવા માટે આવ્યા છે. હવે આ લોકોની મૂડી છે જે ભંગારનો ધંધો કરે છે અને 10 વર્ષથી તો અમે અન્ન સેવામાં સ્નેહ ફાઉન્ડેશન થી અમે લોકો જમાડીએ છીએ. એટલા માટે આ લોકોના 77 છોકરાઓને ગવર્મેન્ટ સ્કૂલમાં એડમિશન કરાવ્યું છે. શેની માટે? ના, મારી સોનાની ચેન પડી ગઈ છે લકી અહીંથી. બરાબર છે. મને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કે સરકાર સાથે કોઈ જ મતલબ નથી. અમે લોકો હંમેશા સપોર્ટ કરીએ છીએ. કેમ કોરોના વખતે અમે આ લોકોને જમાડ્યા? સરકારની જવાબદારી હતી. તો પછી અત્યારે આ બધા પૈસા હપ્તા ભરવા તૈયાર છે, મકાનના ફોર્મ ભર્યા છે. બરાબર છે. એ લોકોનું કહેવાનું એમ છે કે અમને મકાનના ફોર્મ ભરાયા છે તો જ્યારે બી ડ્રો થાય ત્યારે અમને પછી મકાન આપે ત્યારે ખાલી કરાવો. અને ખાલી કરવા બધા તૈયાર છે. જો મકાન મળે તો તૈયાર છો? અને અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા VMC કેમ ગરીબોની ઉપર દમન કરો છો? જાઓ, આટલી બધી જમીનો દબાઈ છે બધાએ, ત્યાં જાઓ. હું હિના રાવલ, સ્નેહ ફાઉન્ડેશન થી, અને અમે લોકો 10 થી 15 વર્ષથી આ પરિવારને સપોર્ટ કરીએ છીએ.